યુવાનોની કારકિર્દી પતાવી શરીરને ખતમ કરી નાખતા ડ્રગ્સ વિરુદ્ધ મોરબી અપડેટે ચાલુ કરેલ ડ્રગ્સને કરીએ ડિલીટ અભિયાનમાં આજે આપણે જે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી છે તેની મુલાકાત લઈશું. ચાલો શું કહેવું છે જિલ્લા વિકાસ અધિકારીનું જાણીએ. આપણું જીવન એ ભગવાને આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે. આ જીવનનું પાવિત્ર્ય જાળવી રાખવું એ આપણા સૌની ફરજ છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે સર્વશ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું સૌના હૃદયમાં રહેલું છું. તો ભગવાન જ્યારે આપણા હૃદયમાં રહેલા હોય ત્યારે આપણા શરીરને, શરીર કે જે એક મંદિર છે એ મંદિરનું પાવિત્ર્ય જાળવી રાખવું એ આપણા સૌની એક અતિ મહત્ત્વની ફરજ બને છે. વ્યસનના કારણે આપણા યુવાનોની આર્થિક, સામાજિક અને માનસિક રીતે બરબાદી થાય છે. લોકો નાણાંનો વ્યય કરે છે, શરીર એમનું ક્ષીણ થાય છે અને સામાજિક રીતે બદનામ થાય છે. આપણે જો આધુનિક ભારતનું નિર્માણ કરવું હશે તો આપણે સૌએ આ બાબતમાં સજ્જ થઈને ભારતને અને આપણા યુવાનોને વ્યસન મુક્ત કરવા પડશે. એમની શક્તિઓનો જો રચનાત્મક રીતે ઉપયોગ કરવો હશે તો એ વ્યસન મુક્ત હશે તો જ આપણે એમની શક્તિઓનો રચનાત્મક રીતે ઉપયોગ કરી શકીશું. તેથી મારી બધા યુવાનોને અને વડીલોને એક વિનંતી છે કે આપણે આ દિશામાં વિચારીએ અને ભારતને વ્યસન મુક્ત બનાવીએ અને એક આદર્શ ભારતનું નિર્માણ કરીએ. આ એક વૈશ્વિક લેવલે ચાલતી કુટેવ છે. એને સમાજમાં અને દેશમાં એની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. યુવાનોને ખબર ન પડતા જે આંતરરાષ્ટ્રીય ટોળકીઓ છે એનો ભોગ બને છે અને આપણા યુવાનો આ ટોળકીનો ભોગ ન બને, આવા લોકોના સકંજામાં ન આવે એ માટે આપણે જાગૃતિ લાવવી પડશે, તેમને સમજાવવા પડશે અને એમના વિરુદ્ધમાં એક પ્રકારની મુહિમ ઊભી કરવી પડશે.